તો લલિતભાઈ સોરઠિયાની અંદર લખાવેલું છે કે ભાઈ આરોપી અનિરુદ્ધસિંહને જે તે વખતે કોર્ટે સજા કરી દીધી અને એ અનિરુદ્ધસિંહ જાડેજા અવારનવાર પેરોલ ઉપર આવે છે. અનિરુદ્ધસિંહ કે અનિરુદ્ધસિંહના પરિવાર તરફથી ક્યારે અમને ધાક ધમકી કે કોઈ અમને ડિસ્ટર્બ કરવામાં આવેલ નથી. રહી વાત સરકારની, છોડવા ન છોડવા સરકાર નીચાની વાત છે. આ બાબતે અમને પૂછવા બીજી વખત ના આવતા. આવું સ્ટેટમેન્ટ લલિતભાઈ સોરઠિયાનું છે. હવે જો એ પોપટ બાપાના દીકરા આવું લખાવતા હોય તો આ તો રમેશભાઈનો દીકરો છે. લલિતભાઈ થી નાના ભાઈ રમેશભાઈ જયારે પોપટ બાપા હયાત હતા ત્યારે સુસાઇડ કરી લીધેલું છે અને આ એમનો દીકરો હરી છે. તો આ તો એનો પોતરો થાય છે, પણ એને તો કાંઈ લેવા દેવા નથી. અને એ 6 વર્ષ પછી, હું છૂટ્યા પછી 6 વર્ષ પછી અરજી કરે છે. એ જયરાજના કહેવાથી કરે છે, કારણ કે જયરાજને જે તકલીફ છે કે હું પટેલોને ભેગા લઈ અને મારું રાજકારણ હાજુ કરું, એટલે એ જેનું કાર્ય કરે છે. 6 વર્ષ પછી અરજી, તો જયરાજ છે તો 6 વર્ષ પહેલા પણ કહી શકતા. ત્યારે જયરાજ મારા ભેગો હતો, સીધી જ વાત છે. જયરાજ મારે અંગત સંબંધ હતા અને હું જયરાજની સાથે હતો. ચૂંટાવામાં જયરાજને કે જયરાજના પત્ની ગીતાબાને ચૂંટાવામાં હું જ હતો. એ તો દુનિયા જાણે છે, મારો સમાજ જાણે, બધા જાણે છે. જ્યારે 2022માં મારા દીકરાએ સેન્સ લેવા મોકલો બીજેપીમાંથી, ટિકિટ આપીનું આપ્યું, પાર્ટીનો વિષય હતો, પણ માગી તો એને ન ગમ્યું, કારણ કે એ હવે એની પેઢી છે, એને તો દર પેઢી એને વારસાગત લખી દીધી છે. બોનસ બાપુ હતા, ભગવતસિંહ બાપુ, એને લખતા ગયા છે કે ભાઈ અમે જાય છીએ, એવા તું અમારી વાય બધું સંભાળજે. બાપુ આ લોકશાહી છે, રાજાશાહી નથી. આમાં તો પ્રજા જેને ચૂંટશે એ જ ચૂંટાઈને આવશે. પણ હવે એ તો પ્રજા પીસાય છે, પણ પ્રજા બિચારી શું કરે? પ્રજા તો પીસાય જ છે. તો તમે જેમ કીધું કે ભાઈ એ 6 વર્ષ પહેલા તમારે સારું હતું, તમે જીતાડ્યા, આ તે, પછી તમે આ એક જ કારણ માનો છો કે રાજદીપે એની સેન્સમાં નામ નોંધાવ્યું, એના કારણે તમારા સંબંધો બગડ્યા? આનાથી તમારા સંબંધોમાં તરાડ પડી? હા, 100%. એ છે. અને પછી આ જે અમારા સ્વમાનને લલકાર્યું, એટલે ચૂંટણીમાં હું એની સામે ગયો, કારણ કે સ્વમાનથી જીવવાનું હોય. એને એમ હતું કે ભાઈ હું આને લલકારું તો આ તો બી જશે, તો એવું મારે બીવાનું ન હોય. મેં તો ત્યારે પણ બીજેપી આગળ જે મેન નેતા હતા એમને હાથ જોડીને વિનંતી કરેલી કે ભાઈ હું બીજેપીમાં 181 સીટમાં બીજેપી સાથે છું, ગોંડલમાં 182મી સીટ છે, એમાં નથી. કારણ કે જયરાજ જો સમાનની વાત કરે, મારા બાપુજીને લલકારે. મારા બાપુજીની ઉંમર 90 વર્ષની હતી, તો એને મારા બાપુજીની ઉંમરે ધ્યાનમાં ન લીધી. મારી યારે તો ઠીક છે. તો એવું સમાન હણા એવી વાત હોય તો એ સમાન ખાતર તો લડવાનું જ હોય, પરિણામ ગમે તે આવે.